એટલે તો હું બધા વિડીયો રોસ્ટિંગ મારીને મા બુહન ને બૈરાને એવી રીતે તો હું ગાળ્યો આલો લે તો હું ઇન્સ્ટા ઉપર મારી ઇજ્જત હવ કાઢી નાખી યાર કેને કેમ કે મને હું કાયર જ થઈ ગયો. એક આદિવાસી ભાઈને વધારે પરેશાન કરવામાં નથી આવતું મારા ભાઈ. જો રોસ્ટિંગ વાળો ગમે ત્યારે બજારમાં મારે નજરે સડી ગયો ને ડાયરેક્ટ ફાયરિંગ કરી નાખે, ભલે જેલમાં જવું પડે ગમે ત્યાં જવું પડે, લોડા ખાતા ગોળ્યા જ દે ને. આ મારી રિયલ વાત છે ને આ રિયલ વિડીયો છે. આપણા આદિવાસી ભાઈને એક વધારે પરેશાન કરવામાં નથી આવતું. મારા માટે બહુ ગાળ્યા માં બોન ને બૈરાને એવી રીતે તો હું રોસ્ટિંગ મારી વિડીયો બનાવશે હું ડાયરેક્ટ ફાયરિંગ કરી નાખી. એ ભલે લેન્ડ ખાતું ભલે જેલમાં જવું પડે ગોળ્યા જ દે, નજરે વાત નહીં કરું ની કઈ ને. આ વિડીયો વધારે શેર કરો. મારા આદિવાસી ભાઈને આજ બી હું ખરાબ ખોટું બોલ્યો નહીં ને મારા વિડીયો રોસ્ટિંગ મારે એને હું પૂછવા નહીં જમ કે તું અલ્લે મારા વિડીયો રોસ્ટિંગ હું કા મારે, ડાયરેક્ટ ગોળ્યા જ દે ભલે જેલમાં જવું પડે કઈ નહીં. ભૂરિયાની એક વાત છે, રિયલ વાત છે. આ રીલ બનાવી છે એટલે એના બાદ બીજો વિડીયો નહીં આવે. જય જોહાર જય આદિવાસી. તો હેલો મિત્રો, જય જોહાર જય આદિવાસી. આ ભાઈનો તમે વિડીયો જોઈ લીધો ને, એ ભાઈ મતલબ જે ઇન્સ્ટાગ્રામમાં રોસ્ટ મારે એને ક્રાઉન 11ના વિડીયો બનાવે, એને જબરદસ્તી 2 લાખ ફોલોવર કરાયા. હું મરી ગયો અને હું રોટો નથી ખાતો એવી રીતે એને વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો અને પોસ્ટ કરીને 2 લાખ ફોલોવર કરાયા. પછી એને ક્રાઉન 11 જે કે આપણો ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે એના વિડીયો બનાવે અમુક લોકો, એના બારામાં એને વિડીયો બનાવીને મૂક્યા ક્રાઉન 11માં. પછી એને રોસ્ટ એને બી લોક બરોબરની ગાંડ મારે, કેમ કે એને બી બરોબરનો લોકોને કીધું કે રોટો નથી ખાતો મરી ગયો અને ફોલો કરો, 2 લાખ ફોલો જોઈએ, અને 2 લાખ ફોલો બી દઈ દીધા લોકોએ કરી સપોર્ટ મતલબ કર્યો. ફેર બી એ એના જ લોકોની ગાંડ મારી રહ્યો, કેમ કે આપણા આદિવાસી સમાજને ડૂબાવવા માંગે છે. કંઈ ક્રાઉન 11નો પૈસા નથી મળતા, ખાલી એક ખોટી વાત. તે આ વિડીયો એટલો શેર કરો.